નમસ્તે મિત્રો, હું મનીષ કુમાર સ્વાગત કરું છું આજના આ નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે જોવાના છે કે વહાલી દીકરી યોજના વિશેની માહિતી। તો વહાલી દીકરી યોજના એ શું છે અને એની અંદર કેટલા લાભો અને કયા કયા લાભો લઈ શકો છો, અને આ વહાલી દીકરી યોજના અંતર્ગત તમને કેટલી સહાય આપવામાં આવે છે અને એના જે લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે અને આ યોજનાનો લાભ કોણ મેળવી શકશે એની તમામ માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। તો આ યોજનાનું નામ છે, મેં હાલમાં તમને કીધું એમ, કે વહાલી દીકરી યોજના। તો અહીંયા આપણે જોઈ શકો છો કે લાભાર્થીને મળવાપાત્ર લાભ શું છે, આ યોજના અંતર્ગત શું લાભ છે એમ। તો આ યોજના હેઠળ લાભાર્થી પરિવારને કુલ 1,10,000 સુધીની સહાય આપવામાં આવે છે। આ રકમ 3 તબક્કામાં મળે છે, એટલે કે 3 ભાગમાં મળે છે। પહેલો હપ્તો કહીએ તો પહેલો જે હપ્તો છે 4,000નો, જ્યારે તમારી દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ લે છે, જ્યારે પહેલા ધોરણમાં દાખલ થાય છે ત્યારે તેમને આ 4,000 રૂપિયા મળે છે। અને બીજો હપ્તો જે છે, એટલે કે બીજા તબક્કાની વાત કરીએ તો જ્યારે દીકરી ક્લાસમાં ધોરણ 9માં પ્રવેશે છે ત્યારે એમને 6,000 રૂપિયા મળે છે દીકરીને। ત્યાર પછી ત્રીજા હપ્તાની વાત કરીએ તો ત્રીજો હપ્તો જ્યારે દીકરી ઉચ્ચ શિક્ષણ કરે અથવા લગ્ન કરે છે ત્યારે એમને કુલ 1 લાખ રૂપિયા રકમ મળતી હોય છે। એટલે કે આમ કુલ 1,10,000 રૂપિયા જો તમારે વહાલી દીકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા તો તમને કુલ 1,10,000 રૂપિયા મળવાપાત્ર થાય છે। હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક ફરિયાદો છે, એટલે કે અમુક મૂંઝવણતા પ્રશ્નો છે। તો સૌથી પહેલા વાત કરીએ તો અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ। બીજું, લાભપાત્ર પ્રથમ 2 દીકરીઓ માટે જ ઉપલબ્ધ છે, એટલે કે જો 1 અને 2 જો 2 દીકરી તમારે હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો, એટલે કે આ વહાલી દીકરી માટેની અરજી તમે કરી શકો છો। ત્યાર પછી જોઈએ કે પરિવારની વાર્ષિક 2 લાખ કરતાં ઓછી હોવી જોઈએ। જો પરિવારની વાર્ષિક આવક જો 2 લાખ કરતાં વધારે હોય તો તમે આ યોજનાનો લાભ મેળવી શકતા નથી, પરંતુ જો તમારી પરિવારની વાર્ષિક આવક 2 લાખ કરતાં ઓછી હોય તો તમે આ અરજીનો લાભ લઈ શકો છો। ત્રીજું કે દીકરીનો જન્મ 2/8/2019 પછીનો હોવો જોઈએ, એટલે કે 2/8/2019 પહેલા જો દીકરીનો જન્મ થયેલો હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકતા નથી। એટલે આ વસ્તુ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે તમારી દીકરીનો જન્મ કઈ તારીખે થયેલો છે। ત્યાર પછી વાત કરીએ કે આ યોજનામાં અરજી કરવા માટે નીચેના જે ડોક્યુમેન્ટ જે છે, આ ડોક્યુમેન્ટ તમારે કમ્પલસરી ફરજિયાત હોવા જોઈએ। આટલા ડોક્યુમેન્ટ હોય તો તમે તમારી અરજી કરી શકો છો। સૌથી પહેલા વાત કરીએ કે લાભાર્થીનું લગ્ન પ્રમાણપત્ર, એટલે કે જે દીકરીને તમે સહાય માટે અરજી કરવા માંગો છો તો એ માતા પિતાનું જે લગ્ન પ્રમાણપત્ર હોય છે એ લગ્ન પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે। ત્યાર પછી દીકરીનું જન્મ પ્રમાણપત્ર, માતા અને પિતાનું આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, નિવાસ પ્રમાણપત્ર અને લાભાર્થીના બેંક ખાતાની માહિતી અને ફોટા અને અન્ય ઓળખ પુરાવા તમારા તમામ ડોક્યુમેન્ટ સાથે અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે। હવે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી। તો અરજી કરવાના તમારી પાસે 2 રસ્તાઓ છે। સૌથી પહેલા તો તમે ઓફલાઈન, એટલે કે જો તમારા ગ્રામ પંચાયત અંદર, તમારા ગામની અંદર જે વીસીએ હોય છે, ગ્રામ પંચાયતના ઓપરેટર તરીકે તમે ઓળખતા હોય છે, ત્યાં તમે ડોક્યુમેન્ટ લઈ જઈ અને ત્યાં એમને જોડે ઓફલાઈન અરજી કરાવી શકો છો। ત્યાર પછી વાત કરીએ કે મામલતદાર કચેરીમાં જઈને પણ ફોર્મ ભરીને તમે સબમિટ કરાવી શકો છો। તેમાં યુઝર રજિસ્ટ્રેશન બાદ તમારી માહિતી ભરીને ફોર્મ સબમિટ કરવામાં આવશે। તો આ થઈ ગઈ આપણે અરજી કેવી રીતે કરવાની એની માહિતી। મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને જો કોઈ પણ પ્રશ્ન મૂંઝવણતો હોય, કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો તમે અમને કમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરીને તમારી આ યોજના અંતર્ગત જો તમે લાભ લેવા માંગતા હોય તો અમારા થકી જે જવાબ હશે એ માહિતી તમને અમે પૂરી પાડીશું। મિત્રો, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત।